તો સુરતના બારડોલીના નાડીદા ગામમાં એસટી બસ પલટી જવાની ઘટના બની છે। મુસાફરોથી ખીચોખીચ ભરી હતી બસ। સુરતથી વ્યારા તરફ બસ જતી હતી તે દરમિયાન આ ઘટના બની છે। બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોનું નિવેદન સામે આવ્યું છે। તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। સુરતની આ સમગ્ર ઘટના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી હતી, જે બાદ ડરનો માહોલ જોવા મળ્યો હતો। મુસાફરો ગભરાઈ ગયા હતા। મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી આ બસ। સુરત થી વ્યારા જતો હતો। હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા, અને જે ગેલેરીમાં ઊભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી। એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર, અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે। અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે, તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યારથી બસ નીકળી ત્યારથી એને 2-3 જગ્યાએ ટચ કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો। એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને, જે જવાબદાર અધિકારી છે, એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે। મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતની ઘટના બની છે। બેફામ ટ્રકે રસ્તા પર ચાલતા 6 લોકોને કચડી નાખ્યા, જેના કારણે 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 2ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। તો બીજી તરફ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી વધુ એક પોળમાં મકાન ધરાશાયી થયું છે। રાયપુરમાં આવેલ પારેખની ખડકીમાં વર્ષો જૂના 2 મકાન સાથે એક મકાન ધરાશાયી। તાશના પત્તાની જેમ મકાન ધરાશાયી થયાનો વિડીયો વાયરલ થયો છે। સદનસીબે મકાનમાં કોઈ ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા નથી પામી, પરંતુ મકાન પડવાથી બાજુના મકાનની દિવાલને નુકસાન પહોંચ્યું છે। ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ હીરાના કારખાનામાં અચાનક આગ લાગી। દર્શન જેમ્સ હીરાના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ અને PGVCL ટીમ સ્થળ પર પહોંચી હતી। વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવ્યો છે। ફાયર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવામાં આવી છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, જ્યારે નુકસાન અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર નથી આવી। પંચમહાલના હાલોલ શામળાજી હાઈવે પર ખાડાએ એક યુવકનો જીવ લીધો છે। ગોધરા નજીક રોડના ખાડા પર બાઇક પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। મોરડુંગરા ગામનો શ્રમિક મોડી રાત્રે ઘર જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો છે। ઘટના બાદ લોકોનો તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। જવાબદાર તંત્ર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। વરસાદનો સમય હતો ને આ ખાડા પડ્યા, રોડ પર પડ્યા છે, ખાડામાં ટાયર પડ્યું, અને ટાયર પડ્યું એટલે ગાડી ઉછળી એટલે સ્લીપ ખાઈ ગઈ, એટલે માથું ફાટી ગયું, ડેડ બોડી લઈને મરી ગયા છે। આ રોડના કારણ, ખાડાના કારણ 3 થી 4 ગાડીઓના ટાયર